નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો જય શ્રી કૃષ્ણ. મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આજના વિડીયોમાં આપણે માત્ર રાશિફળની નહીં, પરંતુ આવનારી 27 ફેબ્રુઆરીની પવિત્ર આમલકી એકાદશીની ચર્ચા કરવાના છીએ. આપણે જાણવાના છીએ કે આપણા મન અને કર્મની કેવી રીતે આ આમલકી એકાદશી છે તે આપણા રિસેટ કરે છે. ખાસ કરીને કન્યા, મેલ, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આ એકાદશી શું ફળ લાવી રહી છે તેની આપણે ચર્ચા અહીં સંપૂર્ણ વિડીયોમાં કરવાના છીએ. તો તે જાણવા પહેલાં આ વિડીયો અંત સુધી જરૂર જોજો. હવે આને ફક્ત કેલેન્ડરની એક તારીખ તરીકે ના જોતા. આ તો આપણા જીવન માટે એક રિફ્રેશ બટન દબાવવાનો, નવી ઊર્જા મેળવવાનો અને એક નવી દિશા પકડવાનો ખાસ અવસર છે. પણ મનમાં એક સવાલ તો આવે જ, બરાબર ને? કે ભાઈ, શું ખાલી એક દિવસ ઉપવાસ કરવાથી સાચે જ જીવનમાં કોઈ મોટો ફેરફાર આવી શકે છે? કે પછી આ બધી ખાલી માન્યતાઓ જ છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ઉપવાસનો અસલી મતલબ શું છે. જુઓ, ઉપવાસ એટલે ખાલી ભૂખ્યા રહેવું એટલું જ નથી, એનાથી ઘણું વધારે છે. એ તો જાણે આપણા જીવનનું એક રીસેટ બટન દબાવવા જેવું છે. એક એવો દિવસ જ્યારે આપણે દોડધામભરી જિંદગીમાંથી બ્રેક લઈને મનને થોડું શાંત કરી શકીએ, આપણા વિચારોને થોડા શુદ્ધ કરી શકીએ અને આપણા કર્મોને એક સાચી દિશા આપી શકીએ. હવે એકાદશી તો ઘણી આવે છે, પણ આ આમલકી એકાદશી આટલી બધી ખાસ કેમ ગણાય છે? વેલ, એનું કારણ જોડાયેલું છે આમળાના ફળ સાથે. એવી એક દિવ્ય માન્યતા છે કે આ ખાસ દિવસે આમળાના ઝાડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુના આશીર્વાદ એકદમ સક્રિય હોય છે. અને બસ આ જ વાત આ દિવસને બહુ જ પવિત્ર અને ફળદાયી બનાવી દે છે. તો ચાલો હવે આપણે આગળ વધી અને જોઈએ કે આ પવિત્ર દિવસ 4 ખાસ રાશિઓ માટે શું લઈને આવ્યો છે. એમના માટે શું સંદેશ છે, શું માર્ગદર્શન છે, જેનાથી એમના જીવનમાં એક પોઝિટિવ નવી શરૂઆત થઈ શકે. સૌથી પહેલાં વાત કરીશું કન્યા રાશિની. જુઓ, કન્યા રાશિના લોકો પ્લાનિંગ કરવામાં તો એકદમ માસ્ટર હોય છે, પણ એમની એક તકલીફ છે, ઓવરથિંકિંગ. મતલબ એટલું બધું વિચારે કે જ્યારે એક્શન લેવાનો સમય આવે ત્યારે એ વિચારમાં જ અટવાઈ જાય છે અને તક હાથમાંથી સરકી જાય છે. તો સવાલ એ છે કે આ ઓવરથિંકિંગની જાળમાંથી બહાર કેવી રીતે નીકળવું? વેલ, ઉપાય બહુ જ સિમ્પલ છે, બસ 2 સ્ટેપ્સ છે. પહેલું, સવારે શાંતિથી બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવાનો. અને બીજું, એક મક્કમ નિર્ણય લેવાનો કે આખો દિવસ કોઈ પણ નેગેટિવ વિચારને મનમાં આવવા જ નથી દેવાનો. બસ આટલું જ કરવાનું છે. અને જુઓ, જ્યારે મન શાંત થાય ને, ત્યારે એની પોઝિટિવ અસર જીવનના દરેક પાસા પર દેખાવા લાગે છે. શું ખબર, કોઈ વર્ષોથી અટકેલું કામ અચાનક આગળ વધવા લાગે, કદાચ કોઈ ઇન્ટરવ્યૂ માટે ફોન આવી જાય, અને સૌથી મોટી વાત, મનની જે ચિંતા છે ને એ ઓછી થઈ જાય અને એકદમ શાંતિનો અનુભવ થાય. એટલે ટૂંકમાં કહીએ તો કન્યા રાશિ માટે આ દિવસનો મેસેજ એકદમ ક્લિયર છે. હવે બહુ વિચાર્યું, હવે એક્શન લેવાનો સમય છે. આ દિવસ એ જ શક્તિ અને પ્રેરણા આપે છે વિચારમાંથી કર્મ તરફ જવાની. ચાલો હવે વાત કરીએ મીન રાશિની. આ લોકોનું દિલ બહુ કોમળ હોય છે, હંમેશા બીજાની મદદ માટે તૈયાર. પણ આ નિસ્વાર્થ ભાવમાં ને એ લોકો ઘણીવાર પોતાની જાતની સંભાળ લેવાનું જ ભૂલી જાય છે. બીજાની ચિંતા કરતાં કરતાં પોતે જ અંદરથી થાકી જાય છે, એમની એનર્જી ડ્રેન થઈ જાય છે. તો આ જે ખોવાયેલી એનર્જી છે એને પાછી કેવી રીતે લાવવી? ઉપાય છે પોતાની જાત સાથે કનેક્ટ થવાનો. બસ બીજું કંઈ નહીં. થોડો સમય શાંતિથી બેસીને દિલથી પ્રાર્થના કરવાની અને ખાલી 20 મિનિટ માટે મૌન રહીને ધ્યાન કરવાનું. આ નાનકડી ક્રિયા એમને અંદરથી ફરીથી રિચાર્જ કરી દેશે. અને જ્યારે અંદરથી શાંતિ અને શક્તિ મળે છે ત્યારે એની અસર બહારની દુનિયામાં પણ દેખાય જ છે. ઘરનું વાતાવરણ સારું થઈ શકે છે. કદાચ ક્યાંક પૈસા ફસાયેલા હોય તો એ પાછા આવવાનો રસ્તો ખુલી શકે. અને સૌથી અગત્યનું, જે આત્મવિશ્વાસ ક્યાંક ખોવાઈ ગયો હતો એ ફરીથી જાગૃત થાય છે. મીન રાશિ માટે આ દિવસનો સંદેશ બહુ ઊંડો છે. ભગવાન પર ભરોસો રાખો, એ તો ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે પોતાની જાત પર પણ ભરોસો રાખવો પડશે. બીજાની સેવા કરતા પહેલા પોતાને સક્ષમ અને મજબૂત બનાવવા એ પણ એક પ્રકારની સેવા જ છે. ઓકે, હવે આવી તુલા રાશિ. બેલેન્સ એટલે કે સંતુલન. આ શબ્દ જાણે તુલા રાશિ માટે જ બન્યો છે, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? સંબંધોમાં.
ક્યારેક બહુ વધારે પડતી અપેક્ષાઓ રાખવાથી આ બેલેન્સ બગડી જાય છે અને પછી શરૂ થાય છે ગેરસમજ અને મનદુખ. તો આ બગડેલા સંતુલનને પાછું કેવી રીતે લાવવું? એના માટે આ દિવસ એક ખૂબ જ સુંદર તક લઈને આવ્યો છે. જો કોઈ પાર્ટનરશિપમાં હો તો સાથે મળીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને સૌથી અગત્યનું, પોતાનો અહંકાર, પોતાનો ઈગો સાઈડમાં મૂકીને ખાલી 5 મિનિટ, બસ 5 મિનિટ માટે દિલથી વાત કરી લો. બધી ગેરસમજ દૂર થઈ જશે. અને જુઓ, જ્યારે સંબંધો સુધરે છે ને, ત્યારે એની પોઝિટિવ વાઇબ્સ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાય છે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે, કોઈ નવા બિઝનેસ આઈડિયા પર કામ કરતા હો તો એમાં સફળતા મળે છે, અને ધીમે ધીમે આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળે છે. ટૂંકમાં તુલા રાશિ માટે આ દિવસનો સાર એટલો જ છે કે ઈગોને બાજુ પર મૂકો અને દિલથી કનેક્ટ થાઓ, કારણ કે સાચા સંબંધોથી વધારે કિંમતી આ દુનિયામાં બીજું કંઈ જ નથી. અને હવે છેલ્લે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને ઘણીવાર એવું ફીલ થતું હોય છે કે યાર, મહેનત તો કરવામાં કોઈ કસર નથી છોડી, પણ રિઝલ્ટ કેમ નથી મળતું, કેમ બધું અટકેલું છે? તો બસ આ દિવસ એ જ અટકેલા કર્મોના હિસાબને સરખો કરવાનો છે. તો આ જે રિઝલ્ટ અટકેલું છે એને મુક્ત કેવી રીતે કરવું? ઉપાય છે સેવા, બીજાને મદદ કરવી. આ દિવસે કોઈ ગરીબને ભોજન કરાવો કે પછી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો. આ નિસ્વાર્થ સેવા એ જાણે સફળતાના રસ્તામાં પડેલા પથ્થરોને હટાવવાનું કામ કરે છે. અને જ્યારે સેવાથી એ અવરોધો દૂર થાય ત્યારે ચમત્કાર જેવું લાગે. વર્ષોથી જે પ્રમોશનની રાહ જોવાતી હતી એ મળી શકે છે. કોઈ સરકારી ફાઇલ અટકેલી હોય તો એ આગળ વધી શકે છે, અથવા કોઈ મોટી ચિંતા જે મન પર બોજ બનીને બેઠી હતી એમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાવા લાગે છે. કુંભ રાશિ માટે આ દિવસનો સંદેશો એકદમ સીધો અને સરળ છે. જેવું વાવશો એવું જ લણશો. એટલે ભૂતકાળમાં શું થયું એની ચિંતા છોડી દો. આજે ભવિષ્ય માટે સારા કર્મોના બીજ વાવવાનો બેસ્ટ દિવસ છે. તો આ તો થઈ 4 રાશિઓની ખાસ વાત. પણ અમુક એવી બાબતો છે જે આ દિવસે કોઈ પણ વ્યક્તિ પાળી શકે છે અને એનો આધ્યાત્મિક ફાયદો ઉઠાવી શકે છે. ચાલો એના પર એક નજર નાખીએ. પણ હા, એક વાત અહીં ખાસ કહેવી છે અને ખૂબ જ જરૂરી છે. આ બધું જે માર્ગદર્શન છે એ પરંપરા અને શ્રદ્ધા પર આધારિત છે. એમાંથી પ્રેરણા જરૂર લેવી, પણ જ્યારે જીવનનો કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે હંમેશા પોતાની બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો એ સૌથી અગત્યનું છે. અને છેલ્લે આખી વાતનો સાર શું છે? જુઓ, આમલકી એકાદશી કોઈ જાદુઈ છડી નથી કે જે ફેરવવાથી બધું બરાબર થઈ જશે. ના, એ તો એક કંપાસ જેવી છે, એક દિશાસૂચક યંત્ર. એ આપણને સાચી દિશા બતાવી શકે છે, પણ એ દિશા પર ચાલવું તો આપણે જાતે જ પડશે. સફળતા તો આપણા પોતાના પ્રયત્નો અને કર્મોથી જ મળશે. તો આ દિવસ એક તક છે, એક નવી શરૂઆત કરવાની, એક નવી દિશા પકડવાની. હવે સવાલ એ છે કે આ દિશા મળ્યા પછી કયો નવો રસ્તો પસંદ કરવો છે? આ વિચાર સાથે જ સૌને જય શ્રી હરિ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.